મુંબઈમાં ચોમાસાનું વહેલું આગમન થયું છે। મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વરસાદને કારણે અનેક ટ્રેન મોડી પડી ગઈ છે, જ્યાંથી લોકોને અવરજવર કરવી પણ મુશ્કેલ પડી છે। લોકલ ટ્રેન 5 થી 10 મિનિટ સુધી મોડી ચાલી રહી છે, જેના કારણે લોકોને એક સ્ટેશનેથી બીજી સ્ટેશને પહોંચવામાં અથવા તો ઓફિસે પહોંચવામાં લોકોને હાલાકી પડી રહી છે, મોડું થઈ રહ્યું છે। લોકોને જરૂર વગર બહાર ન નીકળવા મુંબઈ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। તો મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। દાદર, માહિમ, પરેલ, બાંદ્રામાં ભારે વરસાદ વરસ્યો છે, તો અલગ અલગ સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ નોંધાયો। 3 થી 4 કલાકમાં મુંબઈને વરસાદે ગમરોળી લીધું છે। ચારે તરફથી જાણે વરસાદે મુંબઈને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।